શહેરમાં મોહરમ પર્વને અનુલક્ષી શાંતિમય માહોલમાં તહેવારની ઉજવણીના ભાગરૂપે પોલીસ તંત્ર સજ્જ। 1 ડીવાયએસપી, 2 પીઆઈ અને 3 પીએસઆઈ સહિત 50 પોલીસ સ્ટાફ દ્વારા પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક હેમકરસિંહના માર્ગદર્શન હેઠળ બગસરા પોલીસ સ્ટેશન દ્વારા મોહરમ પર્વને અનુલક્ષીને બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। ત્યારે બગસરા પોલીસ સ્ટેશન ડીવાયએસપી સોલંકી સાહેબે જણાવ્યું હતું કે હાલ બગસરા શહેરમાં મોહરમ પર્વને અનુલક્ષીને શાંતિમય માહોલમાં ઉજવણી થાય તેવા હેતુ અન્વયે 1 ડીવાયએસપી, 2 પીઆઈ, 3 પીએસઆઈ સહિત 50 પોલીસ જવાનો સાથે ટીઆરબી અને જીઆરડી દ્વારા ટીમને તૈનાત કરી શહેરના વિવિધ વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું। શહેરમાં લોકો મોહરમ પર્વની શાંતિમય માહોલમાં ઉજવણી થાય અને કોઈ અનિચ્છનીય બનાવો ન બને તેવા હેતુ અન્વયે પોલીસ દ્વારા પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। રિપોર્ટર અશોક મણવર, સૌરાષ્ટ્ર ધારા ન્યૂઝ, બગસરા, અમરેલી। બગસરામાં આ 10 દિવસથી આ મોહરમનું માતમ સતત ચાલુ હતું। આખા બગસરામાં હરેક ઇલાકામાં ઠેક ઠેકાણે નિયાજ તેમજ શરબત અને આઈસ્ક્રીમના જેવા કે ભેળ, ભજીયા જે પૂગે તેવા 10 દિવસ લગી સતત પ્રોગ્રામ ચાલુ થતા હતા। આ 10 દિવસ લગી ઘણા ખરા મુસલમાનોને ઘરે પણ રાંધવાનું પણ નહોતું થતું, કેમ કે નજરો નિયાજ એટલી આવતી હતી। અને આ બગસરામાં આશરે 40 થી 50 તાજિયા અમારે બને છે। અને આ ગઈકાલે નુરાની કમિટી દ્વારા વિજય ચોકમાં અમે એક સ્નેહ મિલનનો કાર્યક્રમ રાખ્યો દર વર્ષની માફક, કે જેમાં બગસરાના તમામ વેપારી, હિન્દુ, મુસ્લિમ ભાઈઓ સૌ સાથે મળી અને આ મોહરમનો પર્વ અમે ઉજવીએ છીએ। આજે જ્યારે આ છેલ્લા 2 દિવસ હોય ત્યારે બગસરાની નુરાની કમિટી, કરબલા કમિટી અને અનેક નામી અનામી કમિટીએ નજરો નિયાજ કરી અત્યારે આ ઇમામ કાલ રાતે ફેરાતા, આજે આખો દિવસ ફરી વિજય ચોકમાં થઈ અને રાત્રે 10 વાગે કરબલાના મેદાનમાં એટલે કે નદીએ પહોંચી જશે। ત્યારબાદ ઈદગાહે કરબલા કમિટી દ્વારા આમ નિયાજ રાખવામાં આવેલ છે, એમાં તમામ મુસ્લિમ બિરાદરો ત્યાં નિયાજ લેશે અને બગસરાનો આ માહોલ એકદમ શાંતિથી અને ભાઈચારાથી ઉજવાવી અને આ મોહરમની કોમી એકતાની બધાય સાથે રહીને ઉજવણી કરી હતી। અને આજે અમારા મોહરમનો છેલ્લો દિવસ હોય, અત્યારે અમે બધાએ કરબલાના મેદાનમાં ભેગા થઈ એકાબીજાને માફામાફી કરીએ અને જે કાંઈ હોય એકાબીજાના મન દુઃખ એ ભૂલી જઈએ અને ઇમામ હુસેનની યાદમાં અમે હંધાઈ દર વર્ષે આ રીતે બગસરાનો કોમી માહોલ બધા એકતાથી ઉજવે છે। એવી અમે ઇમામ હુસેન પાસે દુઆ કરીએ છીએ અને ઇમામ હુસેન અમારી દુઆ સાંભળી અને બગસરાનો માહોલ સદાય કાયમ આવો જ રાખે એવી દુઆ। હક હુસેન, મોલા હુસેન। ગઈકાલથી બગસરા ટાઉન વિસ્તારમાં મોહરમના પાવન પર્વની ઉજવણી કરવામાં આવી। આ દરમિયાન પોલીસનો ચાંપતો અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। આ દરમિયાન તહેવારમાં કોઈ પણ અનિચ્છનીય બનાવ બનેલ નથી તથા અહીંયા દરેક સમાજના લોકો સમરસતાથી, સ્નેહપૂર્ણ અને શાંતિથી આ પર્વની ઉજવણી કરેલ છે તથા હાલ તેની સાથે સાથે ભારે બાવને ટાઉનની બહારના વિસ્તારમાં ડાયવર્ટ કરવામાં આવેલા હતા। અહીંયા બગસરામાં સમગ્ર સમાજના લોકોએ સમરસતાથી, સ્નેહપૂર્ણ અને શાંતિથી આ પર્વની ઉજવણી કરી છે તથા આની સાથે સાથે અત્યારે તકેદારી બંદોબસ્ત હાલ ચાલુમાં છે।